નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. એગ્રીકલ્ચર ક્વેશ્ચન સિરીઝની અંદર આપણે આજે પાર્ટ 11માં રિવોલ્યુશન ઇન ઇન્ડિયા જોઈશું. કૃષિ ક્ષેત્રમાં થયેલી ક્રાંતિઓ વિશેની વાતો. પરીક્ષાની અંદર 100% 1-2 માર્ક્સના પ્રશ્નો હોઈ શકે કે ફૂડ ગ્રેઇન પ્રોડક્શનની અંદર અનાજ ઉત્પાદનમાં મોખરે એટલે ગ્રીન રિવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ. મિલ્ક પ્રોડક્શન માટે વ્હાઇટ રિવોલ્યુશન, દૂધ ઉત્પાદન માટે શ્વેત ક્રાંતિ, સફેદ ક્રાંતિ. ઓઇલસીડ માટે જે છે એ યલો રિવોલ્યુશન. ઓઇલ કેવા કલરનું હોય મિત્રો? પીળા કલરનું, એટલે યલો રિવોલ્યુશન, પીળી ક્રાંતિ. ફર્ટિલાઇઝર પ્રોડક્શન માટે ગ્રે રિવોલ્યુશન. ખાસ યાદ રાખજો, ખાતર ઉત્પાદન માટે છે ગ્રે રિવોલ્યુશન. એવું પૂછાય કે ખાતરોના વધુ પડતા ઉત્પાદન ક્ષેત્રમાં કઈ ક્રાંતિ આવી હતી? તો ગ્રે રિવોલ્યુશન. ફિશ, માછલીના ઉત્પાદનમાં, મત્સ્ય ઉત્પાદનમાં બ્લુ રિવોલ્યુશન. ટોમેટો માટે રેડ રિવોલ્યુશન. મીટ માટે રેડ રિવોલ્યુશન, લાલ ક્રાંતિ. ટોમેટો અને મીટ માંસ માટે. પોટેટોના બમ્પર ઉત્પાદનની અંદર પોટેટો માટે રાઉન્ડ રિવોલ્યુશન. બટાકા ગોળ હોય એટલે ગોળ ક્રાંતિ. પોટેટો માટે રાઉન્ડ રિવોલ્યુશન. જ્યુટ માટે ગોલ્ડન ફાઇબર રિવોલ્યુશન. જ્યુટ માટે ગોલ્ડન ફાઇબર રિવોલ્યુશન અને કોટન માટે સિલ્વર ફાઇબર રિવોલ્યુશન. સિલ્વર ફાઇબર રિવોલ્યુશન તો કોટન માટે, જ્યુટ માટે, બરાબર, જ્યુટ માટે ગોલ્ડન ફાઇબર રિવોલ્યુશન. ઓકે. કોકોઆ માટે ફૂડ પ્રોસેસિંગ માટે અને લેધર ઉત્પાદન, બરાબર, ચામડાના ઉત્પાદન માટે બ્રાઉન રિવોલ્યુશન મિત્રો આવ્યું હતું. બ્રાઉન રિવોલ્યુશન, બરાબર. એગ માટે જે છે એ સિલ્વર રિવોલ્યુશન છે. ઈંડા માટે છે સિલ્વર રિવોલ્યુશન. ઓનિયન જે છે, ડુંગળી, પ્રોન, ઝીંગા, એના માટે છે પિંક રિવોલ્યુશન, બરાબર, ગુલાબી કલરની ડુંગળી એટલે કે પિંક રિવોલ્યુશન ઓનિયન માટે. ઓકરા માટે મોસ્ટ આઈએમપી છે. ભીંડા માટે પણ એક ક્રાંતિ આવેલી, પરભાણી ક્રાંતિ, એનું નામ છે પરભાણી ક્રાંતિ. ફ્રૂટ માટે જે છે એ ગોલ્ડન રિવોલ્યુશન. ફ્રૂટ પ્રોડક્શનની અંદર ગોલ્ડન રિવોલ્યુશન છે. બાયોફ્યુલ માટે જે છે એ જેટ્રોપા અને બાયોફ્યુલ, આ બંને માટે જે છે બ્લેક રિવોલ્યુશન. ઓવરઓલ સેક્ટર ઓફ એગ્રીકલ્ચરનો સર્વાંગી વિકાસ થયો, એનું જે રિવોલ્યુશન જે છે એ રેઇનબો રિવોલ્યુશન છે. રેઇનબો રિવોલ્યુશન. ફરીથી જોઈ લઈએ. હરિયાળી ક્રાંતિ એટલે કે અનાજ ઉત્પાદન. શ્વેત ક્રાંતિ એટલે દૂધ ઉત્પાદન. વાદળી ક્રાંતિ, વાદળી એટલે કે બ્લુ રિવોલ્યુશન, ફિશ પ્રોડક્શન, મત્સ્ય ઉત્પાદન. ભૂરી ક્રાંતિ એટલે કે ખાતર ઉત્પાદન, ભૂરી, ગ્રે રિવોલ્યુશન. ગુલાબી ક્રાંતિ ઝીંગાના ઉત્પાદન માટે. પ્રોન રિવોલ્યુશન એન્ડ ઓનિયન બંને માટે ગુલાબી છે. ઓનિયન ડુંગળી માટે પણ. તેલીબિયા ઉત્પાદન માટે છે ઓઇલસીડના માટે છે યલો રિવોલ્યુશન, પીળી ક્રાંતિ. ફળ ઉત્પાદન માટે સોનેરી ક્રાંતિ એટલે કે ગોલ્ડન રિવોલ્યુશન. માંસ અને ટામેટા બંને માટે લાલ ક્રાંતિ છે. બ્લેક રિવોલ્યુશન છે એ બાયોફ્યુલ અને જેટ્રોપા માટે છે. રજત ક્રાંતિ એટલે કે સિલ્વર રિવોલ્યુશન જે છે એ ઈંડાના ઉત્પાદન માટે છે અને બટાકાના ઉત્પાદન માટે છે ગોળ ક્રાંતિ, બરાબર છે. બટાકાના ઉત્પાદન માટે છે ગોળ ક્રાંતિ. બીજું મહત્વનું મિત્રો ખાસ એ યાદ રાખવાનું છે કે કોઈ પર્ટિક્યુલર ક્રોપ છે, બરાબર, એનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધારે થાય છે ને એ યાદ રાખવાનું છે. સપોઝ રાઈસ છે, ચોખા, બરાબર, ડાંગર. તો ડાંગરનું ઉત્પાદન, પ્રોડક્શનની વાત કરું છું, એ પ્રોડક્શન સૌથી વધારે વેસ્ટ બેંગાલની અંદર થાય છે. જ્યારે એની પ્રોડક્ટિવિટી જે છે, પ્રોડક્ટિવિટી એટલે એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન. પ્રોડક્ટિવિટી એટલે કોઈ એક પર્ટિક્યુલર હેક્ટર જમીન છે, એક હેક્ટર જમીનની અંદર માની લો કે સૌથી વધુ મેક્ઝિમમ ઉત્પાદન થવું જોઈએ, થાય છે, એને પ્રોડક્ટિવિટી કહેવાય. માની લો કે પંજાબની અંદર એક ફાર્મર છે જે 100 ક્વિન્ટલ રાઈસ પેદા કરે છે. કેટલા? 100 ક્વિન્ટલ રાઈસ પેદા કરે છે એક હેક્ટર જમીનમાંથી. જ્યારે વેસ્ટ બેંગાલની અંદર એવા કેટલાય ફાર્મરો છે જે ચોખાની ખેતી કરે છે. એટલે એમનું ઉત્પાદન જે છે એ ઓન એન એવરેજ એક હેક્ટર જમીનમાંથી વેસ્ટ બેંગાલની અંદર કોઈ એક ફાર્મર જે છે એ 80 ક્વિન્ટલ રાઈસ પેદા કરે છે.
તો આમ એવું કહેવામાં આવે કે સમગ્ર ભારતની અંદર સૌથી વધુ પહેલો નંબર આવે એવું ઉત્પાદન કયો ખેડૂત લે? તો પંજાબનો ખેડૂત. કેમ કે 100 ક્વિન્ટલ છે ભાઈ પર હેક્ટર જમીનની અંદર. એટલે એકમ વિસ્તાર દીઠ વધારે ઉત્પાદન લેવું એને પ્રોડક્ટિવિટી કહેવાય, ઉત્પાદકતા કહેવાય ગુજરાતીમાં. જ્યારે ઉત્પાદન જે છે એ વેસ્ટ બેંગાલના ફાર્મર જે છે, બરાબર, પશ્ચિમ બંગાળ, એટલે કે રાઈસનું ઉત્પાદન સૌથી વધુ વેસ્ટ બેંગાલની અંદર થાય છે. પ્રોડક્ટિવિટી જે છે એની ઉત્પાદકતા સૌથી વધારે પંજાબની અંદર છે. આશા રાખું છું કે તમે આ કોન્સેપ્ટ સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમને અમુક વાર નવાઈ લાગતી હશે કે અમુક એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ હશે એમને એમ લાગે કે આ લેવલનું ડિસ્કશનની શું જરૂર હશે. પણ અહીં બીઆરએસના વિદ્યાર્થીઓ પણ, અને હું ખાસ કરીને મેજર જે કંઈ પણ મારા રેકોર્ડિંગ્સ જે છે એ મોટા ભાગે 90% બીઆરએસના વિદ્યાર્થીઓ માટે જ છે. એટલે હું એવો ટ્રાય કરું છું કે અંગ્રેજી જે કંઈ પણ માહિતી છે એને ગુજરાતીમાં આપવાની ટ્રાય કરવી. બરાબર. આપણે પ્રોડક્ટિવિટી, બીઆરએસના વિદ્યાર્થીઓ બહુ જ હોશિયાર હોય છે. બીઆરએસના વિદ્યાર્થીઓને બધું જ આવડતું હોય છે, ખેતીવાડીને લગતું A to Z એમને આવડતું હોય, પણ એમના જોડે જે કંઈ પણ માહિતી છે બધી જ ગુજરાતીમાં છે. જ્યારે એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ જે છે એમને અંગ્રેજીમાં બધું જ્ઞાન હોય છે. એટલે બીઆરએસના વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ગુજરાતી એમનું વધારે મજબૂત થાય અને અંગ્રેજી શબ્દોથી વધુ પરિચિત થાય, એ મારો પ્રયત્ન છે. બીજું ખાસ હું કશું જ કરતો નથી. બાકીના જે મારા ફ્રી સમય જે હોય છે, જેમાં હું એક પ્રયત્ન કરું છું કે તમને જ્યારે પ્રિપેરેશન કરો જ છો, બીઆરએસના વિદ્યાર્થીઓ જ્યારે પણ કોઈ એક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, બરાબર, તો એ જ્યારે વાંચતા હોય ને કંટાળો એમને આવતો હોય અને એવા સમયની અંદર એમને તૈયારી કરવી હોય તો ખાલી ને ખાલી મોબાઈલની અંદર આ મારા રેકોર્ડિંગ્સ જે છે એ સાંભળે તો એમને રિવિઝન થાય અને પુનરાવર્તન વારંવાર થાય એટલે એમને યાદ રહી જાય. બરાબર. ખાલી આ જ હેતુથી હું આ રેકોર્ડિંગ્સ મૂકી રહ્યો છું. બરાબર. તો તમે ખાસ ધ્યાનથી જ્યારે તમે ફ્રી પડો ત્યારે, બરાબર, હું એમ નથી કહેતો કે આને આજ તૈયારીના ભાગરૂપે તમે આને લો, ના, એવું બિલકુલ નહીં. તમે સારી નોટ્સ પોતાની બનાવો, એને વાંચો, રેગ્યુલર વાંચો, કોઈ સારા એવા ઓથરની બુકો વાંચો. ધારો કે એગ્રીકલ્ચરની અંદર નેમરાજ સુંડાનું એક બુક છે, બરાબર, રાજસ્થાનના ઓથર છે, બહુ સરસ, A to Z ડિટેલ એની અંદર જે બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ બધી જ એની અંદર છે, અંગ્રેજીમાં છે. એનો પણ હું ગુજરાતી અનુવાદ આપણે એકદમ પાયાની લેંગ્વેજમાં કરવાનો ટ્રાય કરીશ. બાકી આપણા બીઆરએસના વિદ્યાર્થીઓએ પણ એક બુકો લખેલી છે, વર્લ્ડ ઇન બોક્સવાળી જે બુક છે એ, યુવા ઉપનિષદની બુકો છે. આ બધી બુકો તમે વાંચો. બરાબર. બાબુભાઈ અવરાણીનું જે મટીરિયલ જે છે એ છે. બરાબર. બીજું ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિત જે છે એ ખાસ કરવું જોઈએ, રિઝનિંગના પ્રશ્નો તૈયારી કરો. આ બધું જ્યારે કમ્પ્લીટ તૈયારી હશે ત્યારે તમને સિલેક્શન થતાં કોઈ નહીં રોકી શકે. આપણે મુદ્દાની વાત પર લાવીએ કે રાઈસ એટલે કે ચોખાનો વાવેતર વિસ્તાર સૌથી વધુ ખેતી ક્યાં થાય, એરિયા એનો ક્યાં વાવવાય ક્યાં વધારે, વેસ્ટ બેંગાલની અંદર. એનું પ્રોડક્શન, ઉત્પાદન કોણ સૌથી વધારે લે, વેસ્ટ બેંગાલ. બરાબર. પણ પ્રોડક્ટિવિટી, એકમ વિસ્તાર દીઠ ઉત્પાદન સૌથી વધારે ક્યાં મળે છે, પંજાબની અંદર મળે છે. હું એ તમને કહી રહ્યો છું કે પ્રોડક્ટિવિટીનો મતલબ થાય છે ઉત્પાદકતા. એકમ વિસ્તાર દીઠ પહેલો નંબર લાવવો ઉત્પાદનમાં, એને પ્રોડક્ટિવિટી કહેવાય. બરાબર. ઉત્પાદકતા, પંજાબના ખેડૂતો જે છે એ ઉત્પાદનમાં મોખરેનું સ્થાન ધરાવે છે. બરાબર. પણ સૌથી વધુ ઉત્પાદન આપણને ભારતની અંદર કોઈ આપતું હોય તો વેસ્ટ બેંગાલ છે. એવું ને એવું જોઈએ મિત્રો વીટ, ઘઉંની અંદર કેવું છે કે એરિયા જે છે, એરિયા એ યુપીના ખેડૂતો વધારે છે, પ્રોડક્શન પણ યુપીના ખેડૂતો વધારે છે, પ્રોડક્ટિવિટી પંજાબના ખેડૂતો છોડે છે. બરાબર. એટલે કે વાવેતર વિસ્તાર ઉત્તર પ્રદેશ, પ્રોડક્શન ઉત્પાદન ઉત્તર પ્રદેશ, પ્રોડક્ટિવિટી પંજાબ. બરાબર. રાઈસ થઈ ગયું, વીટ થઈ ગયું એટલે કે ચોખા અને ઘઉં. હવે જોઈએ મેઝની અંદર મકાઈનું વાવેતર સૌથી વધુ કર્ણાટકમાં થાય છે, ઉત્પાદન પણ સૌથી વધુ કર્ણાટકની અંદર થાય છે,
અને આંધ્રપ્રદેશની અંદર ઉત્પાદકતા વધારે છે, એની પ્રોડક્ટિવિટી વધારે છે. પ્રોડક્ટિવિટી સૌથી વધારે મેઝની ક્યાં? આંધ્રપ્રદેશની અંદર. પ્રોડક્ટિવિટી સૌથી વધારે ઘઉંની ક્યાં? પંજાબની અંદર. પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા સૌથી વધારે રાઈસની ક્યાં? તો પંજાબની અંદર. મકાઈમાં પ્રોડક્શન સૌથી વધારે ક્યાં? કર્ણાટકમાં. ઘઉંની અંદર પ્રોડક્શન સૌથી વધારે ક્યાં? ઉત્તર પ્રદેશની અંદર. પંજાબની અંદર વધારે પડતું ફર્ટિલાઇઝર કન્ઝપ્શન છે, એટલા માટે ઉત્પાદકતાઓમાં તેઓ મોખરાનું સ્થાન ધરાવે છે. બરાબર. આપણે એક કામ કરીએ કે સૌથી પહેલાં બધા જ ક્રોપનું પ્રોડક્શન ક્યાં વધારે છે એ જોઈ લઈએ. તો સોરગમ જે છે, જુવાર, એનું ઉત્પાદન મહારાષ્ટ્રની અંદર વધારે છે. ઓઇલસીડ પાકો, તેલીબિયા પાકોનું ઉત્પાદન મધ્યપ્રદેશ પાસે છે. સૌથી વધારે મધ્યપ્રદેશ જે છે એ તેલીબિયા પાકોનું ઉત્પાદન કરે. કઠોળ પાકોનું સૌથી વધારે ઉત્પાદન મધ્યપ્રદેશ કરે છે. ધાન્ય પાકોનું સૌથી વધારે ઉત્પાદન ઉત્તર પ્રદેશ કરે છે. રેપસીડ અને મસ્ટાર્ડ એટલે કે રાઈ, બરાબર, રાયડાનું સૌથી વધારે ઉત્પાદન રાજસ્થાન કરે છે. તુવેરનું સૌથી વધારે ઉત્પાદન મહારાષ્ટ્ર કરે છે. સુગર કેન એટલે કે શેરડીનું સૌથી વધારે ઉત્પાદન ઉત્તર પ્રદેશ કરે છે. બરાબર છે. ઉત્તર પ્રદેશ સૌથી વધારે ઉત્પાદન કરે શેરડીનું. કોટન એટલે કે કપાસની અંદર સૌથી વધુ ઉત્પાદન ગુજરાત કરે છે મિત્રો, ગુજરાત. સનફ્લાવર જે છે, સૂર્યમુખી, જેનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટક કરે છે. 2 વાર કર્ણાટક આવ્યું. મકાઈની અંદર પણ કર્ણાટક અને સૂર્યમુખી એની અંદર પણ કર્ણાટક. સોયાબીનનું સૌથી વધારે ઉત્પાદન મધ્યપ્રદેશ કરે છે. ગ્રાઉન્ડનટ એટલે કે મગફળીનું સૌથી વધારે ઉત્પાદન આંધ્રપ્રદેશ કરે છે. જૂટ એટલે કે એ જે છે એ વેસ્ટ બેંગાલની અંદર, જૂટ જે છે એ વેસ્ટ બેંગાલની અંદર સૌથી વધારે ઉત્પાદન થાય છે. ટોબેકો જે છે એ આંધ્રપ્રદેશની અંદર સૌથી વધારે ઉત્પાદન થાય છે. ટોબેકો એટલે તમાકુનું સૌથી વધારે ઉત્પાદન આંધ્રપ્રદેશની અંદર થાય છે. ટી એટલે કે ચાનું સૌથી વધારે ઉત્પાદન આસામની અંદર થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ઉત્પાદનના બાબતના પ્રશ્નો પૂછાય. સપોઝ તમને એવું પૂછાય કે ધાન્ય વર્ગના પાકોનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો ઉત્તર પ્રદેશ. કઠોળ વર્ગના પાકોનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય? મધ્યપ્રદેશ. તેલીબિયા પાકોનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય? મધ્યપ્રદેશ. એમ પૂછાય કે મકાઈનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? કર્ણાટકમાં. ચોખાનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? વેસ્ટ બેંગાલની અંદર. ચોખાનું સૌથી વધારે ઉત્પાદકતા ક્યાં છે? તો પંજાબની અંદર. ઘઉંની સૌથી વધારે ઉત્પાદકતા ક્યાં છે? પ્રોડક્ટિવિટી ક્યાં છે? તો પંજાબની અંદર. ઘઉંમાં ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય? તો ઉત્તર પ્રદેશની અંદર. બરાબર. રાયડો જે છે, રાઈ, મસ્ટાર્ડ, એનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? તો રાજસ્થાનની અંદર. બરાબર. તમને હવે આવો પ્રશ્ન પૂછાય કે શેરડીમાં સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? તો ઉત્તર પ્રદેશ. પણ એનું ઉત્પાદકતા ક્યાં થાય છે સૌથી વધારે? તમિલનાડુની અંદર. આ યાદ રાખવા જેવું છે. તમિલનાડુમાં પ્રોડક્ટિવિટી સૌથી વધારે છે. બરાબર. પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદકતા. સોયાબીન જે છે, સોયાબીનની અંદર ઉત્પાદન મધ્યપ્રદેશમાં સૌથી વધારે થાય છે, જ્યારે એની પ્રોડક્ટિવિટી જે છે, ઉત્પાદકતા છે, એ મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે. આ પણ એક IMP પ્રશ્ન છે. તો વાવેતરનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતાના જે કંઈ પણ પ્રશ્નો છે એ તમારે વારંવાર રિવિઝન કરીને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો જ છે. બરાબર. બીજું આપણે જોઈએ કે કૃષિને લગતા મહત્ત્વના વર્ષ, આંતરરાષ્ટ્રીય વર્ષ. બરાબર. જેનો મેં એક શોર્ટ વિડીયો ઓલરેડી મૂકેલો છે, પણ આપણે ફરીથી જોઈએ કે ઇન્ટરનેશનલ યર્સ જે છે, આંતરરાષ્ટ્રીય વર્ષ, કે આપણે બધા જ જાણીએ છીએ કે આપણે ગયું જે 2023નું વર્ષ છે એ આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ઉજવ્યું. બરાબર છે. મિલેટના ઉત્પાદનમાં, મિલેટ્સ એટલે તૃણધાન્ય પાકો, બરછટ પાકો, એનું શું મહત્ત્વ છે, લોકો એનાથી માહિતી મેળવે, જાગૃત થાય. બરાબર. એના લગતા અવેરનેસ માટે આપણે સમગ્ર વિશ્વએ આંતરરાષ્ટ્રીય વર્ષ, બાજરા વર્ષ અથવા તો તૃણધાન્ય પાકો અથવા તો બરછટ ધાન્ય પાકો તરીકે ઉજવ્યું. એટલે આવા દર વર્ષો જેટલા પણ યર જે છે, બરાબર, એમાં યુનાઇટેડ નેશન છે, યુનેસ્કો છે, આ બધા નક્કી કરે. બરાબર. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે, FAO છે, આ બધા નક્કી કરે કે આપણે આ વર્ષ જે છે એ કયા વર્ષ તરીકે ઉજવવું. તો આવું
2024નું જે આ વર્ષ જે છે એ ઊંટ માટે ઇન્ટરનેશનલ યર ઓફ કેમલ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. 2023નું જે વર્ષ ગયું એ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ એટલે તૃણધાન્ય પાકો તરીકે ઉજવ્યું. આપણે એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂ જે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ કે 2021નું વર્ષ જે હતું એ ફ્રૂટ અને વેજીટેબલ માટે હતું, ફળ અને શાકભાજી માટે, ઇન્ટરનેશનલ યર ઓફ ફ્રૂટ એન્ડ વેજીટેબલ. 2022નું જે વર્ષ હતું એ એક્વાકલ્ચર માટે હતું, બરાબર. પછી પ્લાન્ટ હેલ્થ માટે પરીક્ષામાં 100% પૂછાય કે આંતરરાષ્ટ્રીય વર્ષ પ્લાન્ટ હેલ્થ માટે, બરાબર, એ કયા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું? તો 2020નું 2020 જે છે 2020 એ પ્લાન્ટ હેલ્થ તરીકે ઉજવવામાં આવ્યું હતું, બરાબર છે. ઇન્ડિજિનિયસ યર જે છે એ 2019માં ઉજવવામાં આવ્યું હતું, બરાબર છે. બીજું આપણે યાદ રાખવાનું છે કે નેશનલ મિલેટ યર ક્યારે ઉજવવામાં આવ્યું હતું? જોજો, બહુ જ કન્ફ્યુઝિંગ પ્રશ્ન છે. 2018ની અંદર કોઈ જ ઇન્ટરનેશનલ યર ઉજવવામાં આવ્યું નહોતું. એટલા માટે એકલા ભારતે રાષ્ટ્રીય નેશનલ મિલેટ યર ઉજવવામાં આવ્યું હતું. પરીક્ષામાં તમને પૂછાય કે નેશનલ મિલેટ યર ક્યારે ઉજવવામાં આવ્યું હતું, એટલે આપણે શું કરીએ કે ભાઈ મિલેટ તૃણધાન્ય પાકો, બરછટ ધાન્ય પાકો, આવું સમજીને સીધું ટીક 2023 ઉપર કરી દઈએ, પણ પ્રશ્ન ખોટો પડે. તમારો જવાબ ખોટો છે. તમને રાષ્ટ્રીય પૂછ્યું છે, નેશનલ લેવલનું પૂછ્યું છે. તો 2018ની સાલમાં નેશનલ મિલેટ યર ઉજવવામાં આવ્યું હતું. એ ટાઈમે કોઈ ઇન્ટરનેશનલ યર ઉજવવામાં આવ્યું નહોતું, આંતરરાષ્ટ્રીય વર્ષ ઉજવવામાં આવ્યું નહોતું. 2023માં જે મિલેટ યર ઉજવ્યું આપણે એ છે ઇન્ટરનેશનલ, એ છે આંતરરાષ્ટ્રીય વર્ષ, બરાબર. એટલે આ અહીંયા ટ્વિસ્ટ છે, આ યાદ રાખવાનું છે. બીજું આપણે એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂ 2015 જે છે એ જમીન વર્ષ સોઇલ માટે ઉજવવામાં આવ્યું હતું. કઠોળ માટે 2016ની અંદર હતું, સોઇલ માટે 15, કઠોળ માટે 16. ઓકે. બીજું 2008ની અંદર પોટેટો માટે હતું, આંતરરાષ્ટ્રીય બટાકા વર્ષ હતું, બટાકા વર્ષ. 2007 જે છે એ વોટર માટે હતું, જળ વર્ષ, આંતરરાષ્ટ્રીય યર ઓફ વોટર માટે હતું. અને ચોખા વર્ષ માટે હતું 2004 ઇન્ટરનેશનલ યર ઓફ રાઈસ, બરાબર. તો આ હતા પ્રશ્નો ઇન્ટરનેશનલ યર એટલે આંતરરાષ્ટ્રીય વર્ષ એના લગતા પ્રશ્નો હતા. બીજું આપણે જોઈએ કે કૃષિને લગતા મહત્વના દિવસો, અમુક શું દિવસોની ઉજવણી થતી હોય છે, બરાબર. તો આ દિવસોની ઉજવણીના પ્રશ્નોમાં તમને 100% 1-2 પ્રશ્નો પૂછાય છે. તમારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એની અંદર કયો દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે. ધારો કે એમ પૂછાય કે વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવાય? તો 1 જૂન. વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવાય? તો 1 જૂન. પણ એમ પૂછવામાં આવે કે રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવાય? નેશનલ મિલ્ક ડે. નેશનલ મિલ્ક ડે 26મી નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. નેશનલ મિલ્ક ડે કેમ કે 26મી નવેમ્બર એ આપણા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયનની યાદમાં ઉજવવામાં આવે છે. એમનો જન્મદિવસ છે. વર્ગીસ કુરિયનના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. ડૉક્ટર વર્ગીસ કુરિયન એનડીડીબી આણંદના ચેરમેન, બરાબર, એટલે કે ચેરમેન હતા એ પ્રથમ. તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ ખાતે, અને એ શ્વેત ક્રાંતિના પ્રણેતા છે, વ્હાઇટ રિવોલ્યુશન મિલ્ક ક્રાંતિ માટે. અને 26મી નવેમ્બરે એમનો જન્મદિવસ છે. એટલા માટે વર્ગીસ કુરિયનની યાદમાં નેશનલ મિલ્ક ડે ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? 26મી નવેમ્બરના દિવસે, બરાબર. એટલે નેશનલ મિલ્ક ડે છે. પણ પરીક્ષાની અંદર તમને એવું પૂછવામાં આવે કે વર્લ્ડ મિલ્ક ડે ક્યારે ઉજવવામાં આવે, વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવે. એટલે આપણે ખાલી મિલ્ક ડે યાદ રાખ્યો હોય 26 નવેમ્બર એટલે ટીક ન કરાય. વર્લ્ડ મિલ્ક ડે જે છે 1 જૂન, 1 જૂન મહિનાની 1 તારીખ. ઘણા બધા લોકોનો જન્મદિવસ હોય છે 1 જૂન, નકલી જન્મદિવસ, બરાબર. જન્મે એટલે શું દૂધ પીવે કે ન પીવે? તો વિશ્વ દૂધ દિવસ 1 જૂન, બરાબર છે. યાદ રાખવા માટે છે, એક ટ્રીક છે. 1 જૂન વિશ્વ દૂધ દિવસ. ઓકે. હવે નેશનલ મિલ્ક ડે જે છે 26 નવેમ્બર છે. આપણે બધા જ યાદ રાખીએ કે WTO ફાઉન્ડેશન ડે છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ડે, એ 1 જાન્યુઆરીએ ઉજવવામાં આવે. ક્યારે? 1 જાન્યુઆરીએ. પછી આર્દ્રભૂમિ દિવસ, વર્લ્ડ વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે.
28મી ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે. 28મી ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે. ઓકે, હવે 3 માર્ચે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ઉજવવામાં આવે છે. વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે. સોઇલ હેલ્થ કાર્ડ દિવસ મિત્રો યાદ રાખવાનો છે 19મી ફેબ્રુઆરીએ સોઇલ હેલ્થ કાર્ડ દિવસ ઉજવવામાં આવે છે. 3 માર્ચે છે એ વન્ય જીવ, બરાબર, વન્ય જીવન દિવસ, વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 3 માર્ચ, બરાબર. વર્લ્ડ વુમન્સ ડે મિત્રો 8 માર્ચે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન 8 માર્ચ વિશ્વ મહિલા દિન. 15મી માર્ચ જે છે એ ગ્રાહક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ હવે જે યાદ રાખવાનું છે 20મી માર્ચ સ્પેરો ડે. 21મી માર્ચ જે છે ફોરેસ્ટ જંગલ દિવસ, વિશ્વ જંગલ દિવસ 21મી માર્ચ. 22મી માર્ચે વિશ્વ જળ દિવસ, વોટર ડે, બરાબર છે. વિશ્વ જળ દિવસ, વર્લ્ડ વોટર ડે 22મી માર્ચ. 23મી માર્ચ વિશ્વ હવામાન દિવસ, વર્લ્ડ મિટ્રિયોલોજિકલ ડે 23મી માર્ચ. તો માર્ચ મહિનાની અંદર સળંગ 3 દિવસ યાદ રાખવાના થયા. 21મી માર્ચ ફોરેસ્ટ ડે, 22મી માર્ચ વોટર ડે, 23મી માર્ચ મિટ્રિયોલોજિકલ ડે, અને બધા વિશ્વ લેવલ છે. વર્લ્ડ ફોરેસ્ટ ડે, વર્લ્ડ વોટર ડે, વર્લ્ડ મિટ્રિયોલોજિકલ ડે. ઓકે, ક્લિયર આટલું? તો માર્ચ મહિનાની વાત ક્લિયર. હવે એપ્રિલ મહિનાની અંદર જોઈએ કે વિશ્વ પૃથ્વી દિવસ, વર્લ્ડ અર્થ ડે 22મી એપ્રિલે ઉજવવામાં આવે. વિશ્વ પૃથ્વી દિવસ, બરાબર છે. બીજું જોઈએ કે 22મી મે જે છે એ ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ બાયોડાયવર્સિટી ડે કઈ તારીખ? 22મી મે. અને જસ્ટ એનો આગળનો દિવસ જે છે 21મી મે. 21મી મે વિશ્વ ચા દિવસ, વર્લ્ડ ટી ડે, વર્લ્ડ ટી ડે 21મી મે, બરાબર. 21મી મે વિશ્વ ચા દિવસ. ત્યાર પછી છે 1 જૂન, તમને બધાને આવડી ગયું હવે કે વિશ્વ દૂધ દિવસ. 1 જૂન એટલે વિશ્વ દૂધ દિવસ. 5th જૂન મોસ્ટ IMP પરીક્ષામાં 100% પૂછાય. 5th જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5મી જૂન ઉજવવામાં આવે છે. આપણે તો ભારતની અને સમગ્ર વિશ્વની અત્યારે પરિસ્થિતિ એવી છે કે રોજે રોજ એન્વાયરમેન્ટ ડે ઉજવવો પડે. આપણે પર્યાવરણને જાળવવું આજે ખૂબ જ જરૂરી છે. વૃક્ષો અઢળક વાવવાના છે. વૃક્ષો વાવજો અને તમે પણ મિત્રો બીજાને મોટિવેટ કરજો, બીજા લોકોને પ્રેરણા આપજો કે વૃક્ષોનું શું મહત્ત્વ છે. આપણા ફિલ્ડના લોકોએ તો આજે જાગવાની જરૂર છે. દરેકને મોટિવેટ કરો કે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો, બરાબર છે. એટલે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જે છે એ 5 જૂન આપણે યાદ રાખવાનું છે. હવે જોઈએ આપણે દૂધ દિવસ 1 જૂન. ઓકે, બીજું જુલાઈ મહિનાની અંદર યાદ રાખવા જેવા જે છે એ જુલાઈની અંદર બહુ જ મહત્ત્વના આપણા એગ્રીકલ્ચરની અંદર ઇમ્પોર્ટન્ટ ડે જે છે એ 12 જુલાઈ. 12 જુલાઈ 1982ની અંદર નાબાર્ડની સ્થાપના થઈ હતી. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ બેંક જે છે એની સ્થાપના 12 જુલાઈ 1982માં થઈ હતી. એટલે દર 12 જુલાઈ આપણે નાબાર્ડ ફાઉન્ડેશન ડે તરીકે ઉજવીએ છીએ. એટલે 12 જુલાઈ મિત્રો ખાસ યાદ રાખવાનું. બીજું તમારે યાદ રાખવાનું છે 16 જુલાઈ 1929ની અંદર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICR, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી ખાતે એની સ્થાપના થઈ હતી. 16 જુલાઈ 1929, બરાબર. એટલે દર 16 જુલાઈએ આપણે ICR ફાઉન્ડેશન ડે ઉજવવામાં આવે છે. દર 16 જુલાઈએ ICR ફાઉન્ડેશન. એટલે જુલાઈ મહિનાની અંદર 2 દિવસો બહુ મહત્ત્વના આપણી માટે થયા કે 12 જુલાઈ નાબાર્ડ ડે અને 16 જુલાઈ ICAR ડે. ઓકે, આટલું ક્લિયર?
હવે ઓગસ્ટ મહિનાની અંદર જોઈએ આપણે 8મો મહિનો જે છે એ વર્લ્ડ હની ડે 20મી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે. 20મી ઓગસ્ટના દિવસે વર્લ્ડ હની ડે ઉજવવામાં આવે છે. બીજા 1-2 જુલાઈમાં આપણે એડ કરી લઈએ કે 10 જુલાઈના દિવસે નેશનલ ફિશ ફાર્મર ડે ઉજવવામાં આવે છે. ક્યાંક વળી પરીક્ષામાં કોઈ પણ એક્ઝામિનર એવા હોય ને પૂછી લે તો વળી કામ લાગે કે રાષ્ટ્રીય મધમાખી દિવસ જે છે, રાષ્ટ્રીય મધમાખી નહીં, રાષ્ટ્રીય મત્સ્યપાલન દિવસ નેશનલ ફિશ ફાર્મર ડે 10 જુલાઈએ ઉજવવામાં આવે મિત્રો. જુલાઈ મહિનાની અંદર 10મી જુલાઈ જે છે એ મત્સ્યપાલન દિવસ તરીકે ઉજવવામાં આવે અને 11મી જુલાઈ સાથે સાથે યાદ રાખી લઈએ છીએ કે 10, 11, 12 આવે છે એટલા માટે 10 તારીખે મત્સ્યપાલન દિન, 11 તારીખે પછી આપણે ઉજવીશું વિશ્વ વસ્તી ગણતરી દિવસ વર્લ્ડ પોપ્યુલેશન ડે અને 12મી તારીખે તો આપણું નાબાર્ડ ડે છે જ. 12 તારીખે તો નાબાર્ડ ડે છે જ. તો 10, 11, 12 સળંગ 7મા મહિનાની અંદર આવે છે જુલાઈની અંદર કે 10 તારીખે મત્સ્યપાલન દિવસ, રાષ્ટ્રીય નેશનલ લેવલે મત્સ્યપાલન દિવસ, પછી વસ્તી ગણતરી દિવસ 11 જુલાઈએ અને 12મી તારીખે નાબાર્ડ ફાઉન્ડેશન ડે અને 16 જુલાઈએ આઈસીઆર દિવસ. બરાબર છે. હવે 20મી ઓગસ્ટના દિવસે જે છે એ મધમાખી દિવસ છે, રાષ્ટ્રીય મધમાખી દિવસ, હની ડે મધ દિવસ. બરાબર છે. બીજું આપણે યાદ રાખવાનું છે વિશ્વ બેમ્બુ ડે, વાંસ. બરાબર, વાંસ દિવસ 18 સપ્ટેમ્બર. 18 સપ્ટેમ્બરના દિવસે 18 સપ્ટેમ્બરના દિવસે વાંસ દિવસ ઉજવવામાં આવે છે. 2 સપ્ટેમ્બરે કોકોનટ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે કે વર્લ્ડ કોકોનટ ડે. 2 સપ્ટેમ્બર વર્લ્ડ કોકોનટ ડે. 16 સપ્ટેમ્બરે ઓઝોન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 16 સપ્ટેમ્બર તરીકે વર્લ્ડ ઓઝોન ડે. ઓકે, આટલું ક્લિયર. ઓક્ટોબર મહિનો જોઈએ હવે. 1 ઓક્ટોબર વર્લ્ડ કોફી ડે. 1 ઓક્ટોબર વર્લ્ડ કોફી ડે. 4 ઓક્ટોબર વર્લ્ડ એનિમલ ડે. યાદ રાખજો, ઓક્ટોબર મહિનામાં 1 ઓક્ટોબર વર્લ્ડ કોફી ડે. 2 ઓક્ટોબર તમને બધાને આવડવું જ જોઈએ. આવડે જ. ભારતીય અને 2 ઓક્ટોબર શું છે એ આવડવું જોઈએ. ગાંધી બાપુની જન્મ જયંતિ. બરાબર, જન્મદિવસ જે છે ગાંધી બાપુનો 2 ઓક્ટોબર. ઓકે, તો 1 ઓક્ટોબર વર્લ્ડ કોફી ડે, 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મદિવસ આપણને આવડવો જોઈએ. ઓકે, વર્લ્ડ કોફી ડે 1 ઓક્ટોબર. 4 ઓક્ટોબર વર્લ્ડ એનિમલ ડે. 4 ઓક્ટોબર વર્લ્ડ એનિમલ ડે. હવે મિત્રો ખાસ યાદ રાખવાનું છે મહિલા કિસાન દિવસ. આ તો પરીક્ષાર્થીને બધી જ સાઈડથી તૈયારી રાખવાની છે મિત્રો. વુમન ડે, ઓકે, 8 માર્ચ તમને આવડી ગયું કે ભાઈ વિશ્વ મહિલા દિન 8 માર્ચ. પણ એવું પૂછ્યું તમને કે મહિલા કિસાન દિવસ, તો 15મી ઓક્ટોબર. 15મી ઓક્ટોબર ઇન્ટરનેશનલ ડે ફોર રૂરલ વુમન, નેશનલ વુમન્સ ફાર્મર ડે. આ બે મહત્વના પોઈન્ટ થઈ ગયા કે નેશનલ વુમન્સ ફાર્મર ડે, રાષ્ટ્રીય મહિલા કિસાન દિવસ અને વિશ્વ લેવલે રૂરલ વુમન દિવસ છે 15મી ઓક્ટોબર. ઓકે, કન્ફ્યુઝ જરાય ન થતા. એવું પૂછી લે કે વિશ્વ મહિલા દિન કયો, તો 8મી માર્ચ, 8/3 વિશ્વ મહિલા દિન. પણ એમ પૂછ્યું કે મહિલા કિસાન દિવસ કયો, વુમન્સ ફાર્મર ડે કયો, તો 15મી ઓક્ટોબર. બરાબર, 15મી ઓક્ટોબર. 16 ઓક્ટોબર તરત જ બીજો દિવસ, 16 ઓક્ટોબર વર્લ્ડ ફૂડ ડે. વર્લ્ડ ફૂડ ડે જે છે 16 ઓક્ટોબર છે. નવેમ્બર મહિનાની અંદર ફરી પાછું આવી ગયું 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડે. 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડે. 21મી નવેમ્બર વિશ્વ માછીમાર દિવસ, ફિશરીઝ ડે. કન્ફ્યુઝન જરાય ન કરતા. 10મી જુલાઈએ મેં કહ્યું હતું નેશનલ મત્સ્યપાલન દિવસ. બરાબર, મત્સ્યપાલન દિવસ. જ્યારે માછીમાર ડે છે 21મી નવેમ્બર છે. 21મી નવેમ્બર માછીમાર ડે. ઓકે, ફિશરમેન. ઓકે, 21મી નવેમ્બર. 26મી નવેમ્બર આપણા માનનીય ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબની જન્મદિવસની યાદમાં નેશનલ મિલ્ક ડે, રાષ્ટ્રીય દૂધ દિવસ. ચલો ફટાફટ ડિસેમ્બરની અંદર જોઈ લઈએ. 2 ડિસેમ્બર. 2 ડિસેમ્બરે ભોપાલ ગેસ ટ્રેજેડી ડે. એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂ એટલો ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, આગળ જોઈએ 3 ડિસેમ્બરે જોઈ લઈએ પહેલાં આપણે. 3 ડિસેમ્બર એગ્રીકલ્ચર એજ્યુકેશન ડે. એગ્રીકલ્ચર એજ્યુકેશન ડે. રાષ્ટ્રીય કૃષિ શિક્ષણ દિવસ.
રાજેન્દ્ર પ્રસાદની જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના જન્મદિવસની યાદમાં રાષ્ટ્રીય કૃષિ શિક્ષણ દિવસ. એવું પૂછાય કે એગ્રીકલ્ચર એજ્યુકેશન ડે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે 3 ડિસેમ્બરે એગ્રીકલ્ચર એજ્યુકેશન ડે રાષ્ટ્રીય કૃષિ શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. 4 ડિસેમ્બર એગ્રીકલ્ચર વુમન ડે. 4 ડિસેમ્બર એગ્રીકલ્ચર વુમન ડે. ઓકે. મહિલા કિસાન ફાર્મર દિવસ તો 15 ઓક્ટોબર છે. ખાલી ને ખાલી એગ્રીકલ્ચર વુમન ડે 4 ડિસેમ્બર. ઓકે. ફરીથી પાછો કન્ટિન્યુઅસ 2, 3, 4 ને 5મી તારીખ ડિસેમ્બર મહિનો 5 ડિસેમ્બર વર્લ્ડ સોઇલ ડે. વર્લ્ડ સોઇલ ડે વિશ્વ જમીન દિવસ. વિશ્વ જમીન દિવસ વર્લ્ડ સોઇલ ડે 5 ડિસેમ્બર. જ્યારે 22મી એપ્રિલ હતી વિશ્વ પૃથ્વી દિવસ. વિશ્વ પૃથ્વી દિવસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આખા વર્ષની અંદર ડિસેમ્બરમાં 23 તારીખે આવતો દિવસ ચૌધરી ચરણસિંહજી એમના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે ફાર્મર ડે. કિસાન દિવસ 23મી ડિસેમ્બર. 23મી ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન હતા ચૌધરી ચરણસિંહ એમના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે નેશનલ ફાર્મર ડે કિસાન દિવસ. અને આખું એનું સપ્તાહ આવે છે એના પછી 23 તારીખથી સલંગ 29 ડિસેમ્બર આખું જે વીક છે એ ફાર્મર અવેરનેસ કિસાનની જાગૃતિ સપ્તાહ તરીકે ઓળખવામાં આવે છે. કિસાન જાગૃતિ સપ્તાહ. બરાબર છે. ઓકે. આટલું ક્લિયર. તો આ હતા કૃષિ ક્ષેત્રને લગતા મહત્ત્વના દિવસો. આ વારંવાર સાંભળજો, યાદ રહી જશે. ફરીથી તમને કહું છું કે તમને જ્યારે ફ્રી સમયમાં હો, તમને એમ લાગે કે બહાર બેઠા છીએ, કોઈ મુસાફરી કરી રહ્યા છો કે રાત્રે ઊંઘ નથી આવતી અને તમને આમ થાય કે ના લાવો ને મોબાઈલ વાપરીએ, તો એવા ટાઈમે તમારે હેન્ડસ્ફ્રી લગાવીને શાંતિથી આ રેકોર્ડિંગ સાંભળવાના છે. એવું જરાય ના માનતા કે આ રેકોર્ડિંગ સાંભળી લઈશું અને પરીક્ષાની તૈયારી કરીએ અને પરીક્ષામાં આપણે સિલેક્ટ થઈ જઈશું. ના ના ના, આવું બિલકુલ નહીં. તમારે વ્યવસ્થિત સિસ્ટેમેટિક તૈયારી કરવી પડે. કોઈ રેફરન્સ બુકો વાંચવી જોઈએ. આ જે હું રેકોર્ડિંગ મૂકી રહ્યો છું એ તમને સપોર્ટ માટે, તમને મોટિવેશન માટે હું મૂકી રહ્યો છું. થેન્ક યુ સો મચ.